નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં. નજર કરીએ આજના મહત્વપૂર્ણ સમાચાર પર. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો. પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લીટર ₹3નો વધારો. પહેલા પેટ્રોલ ₹94.28 પ્રતિ લીટર વેચાતું, હવે નવા ભાવ પ્રમાણે ₹97.27 પ્રતિ લીટર વેચાશે. ડીઝલમાં ₹89.96 ભાવ હતો, વધીને ₹92.96 થયો. જામનગરથી સંવાદદાતા હિરેન ગાંધી લાઈવ જોડાઈ ગયા છે. જી હિરેન, હવે જે પ્રકારે પેટ્રોલ અને ડીઝલમાં ₹3નો વધારો નોંધાયો છે અને હવે મોંઘવારીનો જે પારો વધ્યો છે તેને લઈને હવે જનતામાં કેવી પ્રતિક્રિયા જોવા મળી રહી છે? 100% જામનગરમાં જે અત્યારે જે આજે ₹3નો પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો થયો છે, મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે જામનગરમાં. ખાસ કારણ કે અમુક લોકોનું કેવું એવું થાય છે કે જે વૈશ્વિક પરિસ્થિતિ છે એને લઈ અને ભાવ વધારો થયો છે. આ ₹3 ભાવ વધારો છે અત્યારે હાલ પૂરતો ઠીક છે, પણ જો આગામી દિવસોમાં પણ આવી જ રીતે ભાવ વધારો થશે તો સામાન્ય નાગરિકને આના ઉપર ખૂબ મોટી આની અસર થશે. કારણ કે આમાં સામાન્ય નાગરિકના બજેટ ખૂબ ફરવાઈ જાય એવી પરિસ્થિતિ 100% થશે. કારણ કે ₹3નો પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી પોતાની મુશ્કેલી તો વધશે, પણ સામે બધી વસ્તુમાં ભાવ વધારો થશે તો ક્યાંક ને ક્યાંક મોંઘવારીનો માર પણ ક્યાંક ને ક્યાંક મધ્યમ પરિવાર કે સામાન્ય પરિવાર ઉપર આની અસર વધારે દેખાશે. એ 100% દેખાય. જી બિલકુલ, સમગ્ર માહિતી બદલ આભાર.